ફરસાણવાળાની દુકાને જે સેવ મળે છે એવી રીતે સેવ બનાવવા માટે આપણે શું કરવું જોઈએ એની ટિપ્સ હું તમને આજે શેર કરું છું। જુઓ, એકદમ ક્રિસ્પી સેવ બની છે અને એકદમ કુરકુરી પણ છે। તો ચાલો હું તમને જણાવી દઉં કે આ સેવ મેં કેમ બનાવી છે। તો સૌથી પહેલાં 2 વાટકા જેટલો છે ચણાનો લોટ લીધો છે અને એમાં મીઠું, હિંગ અને હળદર એડ કરવાના છે। ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરી અને રોટલી કરતાં ઢીલો છે લોટ બાંધી લેવાનો છે અને સેવ પાડવાનો સંચો લઈ અને એમાં સૌથી જે નાની જાળી આવે છે એ લઈ લેવાની અને સંચાને ઓઇલથી ગ્રીસ કરી લેવાનો। ત્યાર પછી આપણે ગરમ તેલની અંદર છે સેવ પાડીશું। ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ જ રાખવાની છે અને આ સેવને છે તળાતા આપણે પાપડ શેકીએ એટલી જ વાર લાગે છે। તો તમે પણ આ રીતે છે ફરસાણવાળાની દુકાન જેવી સેવ છે ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। સેમ ટુ સેમ એવી જ બનશે। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં।